નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીમાં આપણે બેઝિક ખ્યાલ થોડોક શીખી લીધો હતો કે શું આવે, એટલું બધું કંઈ આમાં અઘરું નથી. પણ વિદ્યાર્થી મિત્રો, તમને જે દાખલામાં, તમને જે પ્રશ્નમાં મૂંઝવણ આવતી હોય તો એ આવા પ્રકારના છે કે કોઈ સમાંતર શ્રેણીમાં ચોથું પદ 14 હોય અને નવમું પદ 29 હોય તો તે શ્રેણીનું 15મું પદ શોધો. તો આવા દાખલામાં આપણે શું કરવાનું છે? હવે મિત્રો મૂંઝાય છે કે સૂત્રમાં અમે કિંમત મૂકી દેવી, પણ અમને a અને d તો આમાં આપ્યું નથી કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપ્યો હોય તો 15મું પદ ફટાક દઈને મેં ગોતી નાખીએ. પણ એવું આમાં કશું આપ્યું નથી આપ્યું તો આમાં જે માહિતી આપી છે આપણે એનો જ ઉપયોગ કરીને આપણે એ ગોતવાનું છે અને જવાબ મળતો હોય તો જ તમારા પેપરમાં પૂછાણો હોય. પહેલી વસ્તુ મને આમાં શું દેખાય તો કે ચોથું પદ અને નવમું પદ આવી કંઈક મને વાત કરી તો એનો કંઈક ઉપયોગ થતો હોય. ગોતવાનું તો આપણે 15મું પદ છે, એ તો છેલ્લે. પહેલા મને પ્રથમ પદ અને ડી મળી જાય સામાન્ય તફાવત, પછી આપણે ગોતીશું. પણ પહેલા આ મને આપ્યું છે તો એને હું કંઈક લખી રાખું, બરોબર? તો ઉકેલ કરીને આપણે લખશું કે અહીં ચોથું પદ એટલે કે a4 બરાબર 14 અને નવમું પદ એટલે કે a9 બરાબર 29 આપેલ છે, બરાબર? આપ્યું તો આપણે લખીએ. હવે આપણે શું જાણીએ છીએ તો લખવાનું બીજી લીટી કરીએ કે આપણે જાણીએ છીએ કે શું તમે જાણો છો an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d, કે n નું પદ ગોતવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ. હવે મારે n નું પદ નહીં પણ મને ચોથું પદ ખબર છે કે n બરાબર કેટલું લઈશું? હવે આપણે n બરાબર 4 લેતા, જ્યાં પણ તમને સૂત્રમાં n દેખાય છે અહીંયા આપણે શું લખી નાખશું? 4 લખી નાખશું. તો કે a4 બરાબર a વત્તા 4 હશે, કારણ કે આ n છે તો આપણે 4 અને આ d એમના. હવે a4 આવ્યું તો a4 ની કિંમત તો આપણને ખબર છે કે ચોથું પદ કેટલું છે તો કે 14. આ થઈ ગયું a, 4 માંથી 1 જાય તો 3d, બરાબર? આને હું આ બાજુ લઈ લઉં અને આને આ બાજુ, તો માટે a વત્તા 3d બરાબર કેટલા થયા? 14. આને સમીકરણ 1 આપી દો. હવે શું કરશું તો કે n બરાબર 4 લીધા, એમાં હું કેવા લઈશ? હવે તો કે a નહીં, કેટલા લેવાના છે? n બરાબર 9 લેતા શું થશે? a9 1 વત્તા n માઈનસ 1 છે તો n ની જગ્યાએ કેટલા લખીશું આપણે? 9 ઓછા 1 અને d. હવે a9 આપણને ખબર છે કેટલા આપેલા છે? 29. તો 29 બરાબર a વત્તા 9 માંથી 1 જાય તો 8d. હવે આને હું આ બાજુ લઈ લઉં અને આને આ બાજુ, માટે a વત્તા 8d બરાબર 29. આને હું સમીકરણ 2 આપી દઉં. આ સુધી ખ્યાલ આવ્યો? શું કર્યું તો કે આ જે આપેલું હતું ચોથું પદ તો મેં n બરાબર 4 લઈ લીધા, નવમું પદ આપેલું હતું તો મેં n બરાબર 9 લઈ લીધા અને પછી મેં સમીકરણ બનાવ્યું. હવે આ બે સમીકરણ જો, એક આ a પણ ચલ કહેવાય, d પણ ચલ કહેવાય. તો a અને d બે ચલ છે એટલે દ્વિચલ, ઘાત બધાની એક છે એટલે સુરેખ સમીકરણ. તો તમને બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તો બંને ઉપરથી આપણે બંને ચલ ગોતી શકાય. આ તમે ભણી ગયા છો, બરોબર? નહીં ભણ્યા હોય તો આપણે એના વિશે પણ એકાદો વિડીયો લાવશું, પણ અત્યારે એવું માની લઈએ કે તમને એ આવડે જ છે. ન આવડતું હોય કમેન્ટમાં જણાવજો કે કોને દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવતા આવડતું નથી. ચાલો હવે આપણે દાખલામાં પાછા ફરીએ. તો હવે સમીકરણ 1 અને 2 પરથી શું કરશું? આમાં 8d છે અને આમાં 3d છે, તો મોટામાંથી આપણે નાનું બાદ કરાય. તો સમીકરણ 2 મોટું છે તો આપણે લખવાનું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 કયું છે તો કે a વત્તા 8d, a વત્તા 8d બરાબર 29. એમાંથી આપણે બાદ કોને કરશું તો કે આ પહેલું સમીકરણ a વત્તા 3d બરાબર 14. હવે એને બાદ કરવાનું છે તો આ પ્લસ હતું માઈનસ થશે, પ્લસ હતું માઈનસ થશે, પ્લસ હતું માઈનસ થશે. તો a પ્લસ અને a માઈનસ, એ તો 0 થઈ ગયું. 8 માંથી 3 જાય તો 5d
29 માંથી 14 જાય તો કેટલા વધશે? 15 વધશે, બરોબર? હવે બંને બાજુ હું 5 વડે ભાગી નાખું, કે 5d ને 5 વડે ભાગું અને 15 ને 5 વડે, તો આ ઉડી ગયું, તો d અહીંયા આવશે 3, તો d બરાબર મને કેટલું મળી ગયું? 3. જો તમારે 15 નું પદ ગોતવું હોય તો એમાં સામાન્ય તફાવત તમને મળી ગયો. હવે આ જે d મળ્યો એને કાં તો સમીકરણ 1 માં મૂકો અને કાં તો સમીકરણ 2 માં. આપણે સમીકરણ 1 માં મૂકીએ, તો કે સમીકરણ 1 માં d બરાબર 3 મૂકતા સમીકરણ 1 કયું છે? આ છે, તો કે a + 3. d આવ્યું, d ની જગ્યાએ કોણ મૂકવાનું છે? 3. તો જ્યાં પણ d આવે અહીંયા આપણે મૂકી દઈશું 3 અને એના બરાબર 14. તો a + 9 બરાબર 14. તો a બરાબર 14 - 9. આ પ્લસ માં હતું, પેલી બાજુ જાય તો માઈનસ થાય, એટલે કે a બરાબર કેટલા વધશે? 14 માંથી 9 જાય તો 5. તો જો સામાન્ય તફાવત 3 મળી ગયો, પ્રથમ પદ 5 મળી ગયું. તો હવે તો આપણે ખાલી આ સૂત્રમાં a અને d અને 15 નું, એટલે કે n બરાબર 15 ની કિંમત મૂકવાની છે, એટલે તમને 15 નું પદ મળી જાય છે. ચાલો એક વિડિયો સ્ટોપ કરીને તમારે આ દાખલો લખવો હોય તો લખી લેજો. બરોબર, આપણને a અને d મળી ગયું છે. તો હવે આ બાજુનું હું ભૂસી નાખું, એ બાજુ આપણે આગળનો દાખલો કરીએ. હવે આપણને a અને d મળી ગયું છે, એટલે આપણે લખીશું અહીં a બરાબર 5, d બરાબર 3 અને n બરાબર 15 લેતા. બરોબર, n બરાબર 15 શું કામ લીધા? કારણ કે અહીં મને 15 નું પદ ગોતવાનું કીધું છે. જેટલાનું પદ ગોતવાનું કીધું એટલું આપણે n બરાબર લેવાનું. a 15 બરાબર a ની જગ્યાએ હું કેટલા મૂકીશ? 5 વત્તા n ની જગ્યાએ કેટલા મૂકીશ? 15 ઓછા 1 અને d ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 3. તો 5 વત્તા 15 માંથી 1 જાય તો 14 ગુણ્યા 3. ઘડિયો આવડવો પડે. જો 5 અને 14 માંથી 3 જાય, એટલે સોરી 14 તરી 42, તો 42 અને 5 કેટલા થાય? 47. તો એ 15 આપણને કેટલું મળ્યું? 47. તો આ તમારો જવાબ થઈ ગયો. તમને દાખલામાં ક્યાંય સામાન્ય તફાવત ગોતવાનું નથી કીધું, ક્યાંય તમને પ્રથમ પદ ગોતવાનું નથી કીધું, પણ આપણે આ સૂત્રમાં મૂકવું પડે છે. ફક્ત n મૂકવાથી, n ની જગ્યાએ 15 મૂકવાથી આ રકમ આપણે 47 મળે નહીં, એટલે આપણે એની જરૂર પડે છે, એટલે આપણે ગોઈતો. તો કઈ રીતે ગોઈતો? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 બનાવ્યા, દ્વિચલ સમીકરણનો ઉકેલ કર્યો, પહેલામાંથી બીજું બાદ, બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કર્યું. સિમ્પલ છે. જો ખ્યાલ ન આવ્યો હોય તો વિડિયો ફરીને જોજો, દાખલો આવડી જશે. બની શકે કે આ ક્રમને ચોથું પદ અને નવમું પદ આપ્યું, એ બદલે એવું આપ્યું કે પ્રથમ 4 પદનો સરવાળો, પ્રથમ 9 પદનો સરવાળો, તો પ્રથમ 15 પદનો સરવાળો ગોતો. તો કઈ ફરક નહીં પડે. અહીં જ્યારે n માં પદનું સૂત્ર હતું એ જગ્યાએ અહીંયા આપણે શું મૂકવાનું? n પદનો સરવાળો કરવા વાળું સૂત્ર મૂકવાનું. હવે આ દાખલો તમને આવડી ગયો છે. પાઠ્યપુસ્તકમાંથી ગોતીને તમારે આવા દાખલા ગણવાના છે. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? તમારે પહેલા બે સમીકરણ બનાવો, સમીકરણમાંથી ઉકેલ મેળવો, ઉકેલ મેળવો પછી આપણને સામાન્ય તફાવત અને પ્રથમ પદ મળી ગયું. તો આને આપણે સૂત્રમાં મૂકવાનું. n મું પદ કીધું હોય તો એનું સૂત્ર, n પદોનો સરવાળો આપ્યો એટલે કે પ્રથમ 15 પદનો સરવાળો કીધો હોય તો સરવાળા વાળું SN વાળું સૂત્ર વાપરીશું. અહીંયા પદ આપ્યું બદલે તો તમને પ્રથમ 4 પદ અને પ્રથમ 9 પદનો સરવાળો આપ્યો હોય છે. જે જરૂર છે એ જ આપ્યું છે, વધારાનું કંઈ તમને દાખલામાં આપ્યું હોય છે નહીં. તો મળીશું આપણે નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે.